ચેતાણી ન હોય જો વાતો કરું તમારા સામની રે બીજી વાતો ના હોય જો હું કરું તમારા સામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરી લ્યો મારા સામનું રે. શ્રી ગણેશાય નમઃ. દોસ્તો, ભાઈઓ, બહેનો, સ્વજનો, બધાને તૃપ્તિ જોશીશાના જય શ્રી કૃષ્ણ. ગીતા જ્ઞાન મંજરી નામની ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો આપણો અધ્યાય છે ચોથો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એને કર્મ બ્રહ્માર્પણ યોગ કહેવાય છે, કારણ કે બ્રહ્મ તત્વનું જ્ઞાન છે એની અંદર, એ અધ્યાયની અંદર. તો શ્રી કૃષ્ણ ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે કે આ યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યએ તેના પુત્ર વિવસ્વત મનુને, મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને, એમ પરંપરાથી પ્રાપ્ત આ યોગ ઘણા વર્ષોથી ચાલતો રહ્યો અને આપમેળે જ આ યોગ લુપ્ત થઈ ગયો. ઘણા રાજર્ષિઓ પણ એને જાણતા હતા, પણ તું મારો ભક્ત છે, મારો પ્રિય પણ છે, મારો સખા પણ છે, તો હે અર્જુન, તને હું આ યોગનું જ્ઞાન આપું છું. અર્જુને પૂછ્યું કે હે નાથ, આપનો જન્મ તો અત્યારનો છે, જ્યારે સૂર્યનારાયણ ભગવાન તો કલ્પના સમયના છે, તો એ કેવી રીતના બની શકે? તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આજ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા, તું નથી જાણતો, પણ હું જાણું છું, કારણ કે હું સર્વેશ્વર છું. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. તેમ છતાં મારી માયા વડે હું જન્મ લઉં છું. હે અર્જુન, જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મનો નાશ થાય, હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે, ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે જન્મ લઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. હે અર્જુન, મારા દિવ્ય જન્મને, કર્મના રહસ્યને જે મનુષ્ય જાણે છે, તે મૃત્યુ બાદ પુનઃ જન્મ નથી મળતો, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્ય રાગ, ભય ને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી જાય છે. જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેને તેવા ભાવથી હું ફળ આપું છું. મારા ઘણા બધા અવતાર થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનના 10 અવતારની વાર્તા તો આપણે શ્રીમદ ભાગવત પુરાણમાં મળી જાય છે, પણ સાચા અલગ અલગ પ્રકારે વિષ્ણુ ભગવાનના અવતાર 24 ગણવામાં આવ્યા છે. પણ જે આપણને ખબર છે, વારા અવતાર, વામન અવતાર, જે 10 અવતાર છે શ્રી કૃષ્ણ ભગવાનના, રામ, કૃષ્ણ, એમ 10 અવતાર ગણવામાં આવ્યા છે ભાગવત પુરાણમાં. તો જ્યારે જ્યારે ધર્મની સ્થાપના કરવામાં આવે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું. સકામ કે નિષ્કામ ભાવથી જે મનુષ્ય મને ભજે છે, મારું અનુસરણ કરે છે, હું એને એ જ ભાવથી ફળ આપું છું. ઘણા મનુષ્ય ઇન્દ્ર આદિ દેવતાઓનું પણ પૂજન કરે છે, કારણ કે એમને શીઘ્ર ફળની ઈચ્છા હોય છે. પરંતુ જે જ્ઞાની મનુષ્ય છે, એ મોક્ષ તરફ જવાનો માર્ગ પસંદ કરે છે, અને તે માર્ગ મુશ્કેલી વાળો હોય છે. ગુણ અને કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર એમ 4 વર્ણની ઉત્પત્તિ મેં કરી છે. હું એનું કરતા છું, છતાંય નિરઅહંકારી છું. હું નિષ્કામ ભાવથી કાર્ય કરનારો છું,
એટલે કોઈ પણ કર્મ બંધન મને સ્પર્શતા નથી. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ ચાર વર્ણોની ઉત્પત્તિનો કરતા હું જ છું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પૂરી સૃષ્ટિની રચયિતા કરનાર બ્રહ્માજી જે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયા છે. બ્રહ્માજીના મુખમાંથી બ્રાહ્મણનો અવતાર. એટલે જ બ્રાહ્મણો વેદોક્ત ઉચ્ચાર કરી કર્મકાંડ કરવાનું એમને એક કાર્ય મળ્યું. હાથમાંથી ક્ષત્રિય, ઉરુમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્રનો જન્મ થયો. તો વિષ્ણુ ભગવાન કહે છે કે આ બધા જ લોકનો કરતા હું જ છું, પાલન કરતા હું જ છું. દરેક ભગવાન મારા જ આધીન છે, દેવી દેવતાઓ મારા જ આધીન છે, મારા જ સ્વરૂપ છે. અગાઉ જનક આદિ મુમુક્ષુએ જે રીતે કર્મ કર્યા હતા તે મુજબ હે અર્જુન તું પણ કર્મ કર. કર્મને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટામાં મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ ગયા છે. તે કર્મ વિશે તને કહીશ, જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થઈ જશે. તું કર્મ વિશે જાણ, અકર્મ વિશે જાણ, વિકર્મ વિશે જાણ, કારણ કે કર્મની ગતિ ગહન છે. જે મનુષ્ય ફળની આશા વગર કર્મ કરે છે તે જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો બળી જાય છે તેને વિદ્વાનો પંડિત કહે છે. જે મનુષ્ય કર્મ કર્યા પછી કર્મ ફળની ઈચ્છા રાખતો નથી એ નિશાનંદમાં તૃપ્ત રહે છે, પરમાનંદની આનંદની અનુભૂતિ કરે છે. જે મનુષ્ય કોઈનો આશરો લેતો નથી, જે મનુષ્ય કોઈની સાથે દ્વંદ્વ કરતો નથી, કોઈની સાથે દ્વેષ ભાવ રાખતો નથી, મન, શરીર અને ઇન્દ્રિયો પર અંકુશ કરી ફક્ત જીવન નિર્વાહ માટે કર્મ કરે છે તેને કોઈ પણ પાપ કર્મ બંધન સ્પર્શતા નથી. જે લાભથી સંતોષ માને, ઠંડી, ગરમી, સુખ, દુઃખ, હાનિ, લાભ, સિદ્ધિ, અસિદ્ધિ બધાને સરખા જુએ, જે કોઈની સાથે દ્વેષ ભાવ ન રાખે, તે કર્મ કરે છતાં કર્મ બંધનમાં પડતો નથી. નિષ્કામ કર્મ કરે, રાગ દ્વેષથી મુક્ત કર્મ કરે, જ્ઞાન વાળો બને, જ્ઞાની બને ને પરમાત્માના અર્થે કામ કરે, તેના સઘળા કર્મો વાસના સાથે નાશ પામે છે. અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે તે બ્રહ્મને પામે છે, જે બ્રહ્મ તત્વને જાણે છે. યજ્ઞ કરીએ તો જે અગ્નિને આપણે પ્રગટાવીએ એ બ્રહ્મ છે, એ અગ્નિને આપણે આહુતિ દઈએ એ બ્રહ્મ છે. જે બ્રહ્મ તત્વને જાણે છે પરમ બ્રહ્મને પામે છે અને ચિરકાળ સુધી બ્રહ્મમાં લીન રહે છે. કેટલાક કર્મયોગ્યો ઇન્દ્ર આદિની પૂજા કરે છે, જ્ઞાન યોગ્યો યજ્ઞાદિ બધા કર્મોને બ્રહ્મમાં વિલીન કરે છે, તેનું નામ જ્ઞાન યજ્ઞ. કેટલાક યોગ્યો કાન, નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમ રૂપ અગ્નિમાં હોમે છે, જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમે છે. કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મા સંયમ રૂપ યોગ અગ્નિમાં હોમે છે. તો કેટલાક યોગ્યો દ્રવ્ય યજ્ઞ કરનારા, તપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનાર ને સ્વાધ્યાય યજ્ઞ કરનારા હોય છે. અલગ અલગ યજ્ઞની વાત કરી છે કે ઘણા મનુષ્ય તપ યજ્ઞ કરે, સંસારનો ત્યાગ કરી દૂર એક સંસારિક જીવનથી દૂર આશ્રમ કે જંગલ ક્યાંય પણ જઈને
ધ્યાન મુદ્રામાં બેસી કે રહીને તપ કરે એને પણ તપ યજ્ઞ કહેવાય. જે મનુષ્ય સાંસારિક બનીને કર્મકાંડ કરે, પંડિત હોય, વિદ્વાન હોય, સ્વાધ્યાય કરે, એ સ્વાધ્યાય યજ્ઞ કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય. ઘણા મનુષ્ય એક ચિત્ત રાખી પ્રાણાયામ કરે, એને પ્રાણ યજ્ઞ કહેવાય. આપણા રામદેવ બાપા જે આખા ભારત દેશને પ્રાણાયામનું જ્ઞાન આપે છે, સ્વાસ્થ્ય નું જ્ઞાન આપે છે. ઘણા વિદ્વાનો, પંડિતો સંસારમાં રહીને પણ સ્વાધ્યાય કરતા હોય તો એ સ્વાધ્યાય યજ્ઞ કહેવાય. તો આ રીતે અલગ અલગ યજ્ઞથી મારી જ પૂજા થાય છે. કેટલાક અપાન વાયુમાં પ્રાણનો ને પ્રાણમાં અપાન વાયુમાં હોમ કરે છે. કેટલાક યોગીઓ પ્રાણ તથા અપાન ગતિને રોકીને પ્રાણાયામમાં રહે છે. વળી કેટલાક આહાર ઓછા કરીને પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે. જૈન સાધ્વીજી, સાધુ મહારાજ તમને વધારે પડતું એ લોકો ત્યાગને જ મહત્વ આપે છે, સંયમ રાખવાનું કહે છે. ખાવા પર સંયમ, વર્તન ઉપર સંયમ, પોતાની ઈચ્છા ઉપર સંયમ, એને પણ તપ યજ્ઞ કહેવાય. એક શૂટિંગ ચાલતું હતું મારું અને એક સાધ્વીજી મહારાજ, અમે લોકો બેંગ્લોર ગયા હતા. એ સાધ્વીજી મહારાજના આશ્રમમાં જ અમારું શૂટિંગ હતું અને એમના ઉપર જ આખી સિરિયલ હતી. તો અમે સાધ્વીજી મહારાજને એમનો જમવાનો સમય થયો, જમવાનું પીરસવામાં આવ્યું, એમના થાળીમાં વાળ આવ્યો. એમના અનુયાયીએ કહ્યું કે મહારાજ, સાધુજી મહારાજ વાળ આવ્યો છે. તો એમને એવું કીધું કે મારા થાળીમાં જે કંઈ હોય એ આરોગી જવાનું, એમાંથી કંઈ જ કાઢે નહીં. ચાહે લીમડાનું પત્તું હોય કે ભૂલથી કોઈ કીડો પણ આવી ગયું હોય તો પણ એ આરોગી જાય. કારણ કે એમની ઇન્દ્રિય ઉપર અંકુશ છે, એમની સ્વાદેન્દ્રિય ઉપર એમને અંકુશ છે. એ સ્વાદ માટે નથી ખાતા, શરીરના નિર્વાહ માટે ખાય છે. તો એવા તપસ્વી મનુષ્ય. હમણાં જ મારા ફેસબુકમાં એક લેખ આવ્યો હતો કે બેન, આપણે આત્માની વાત કરીએ છીએ બધા જ ધર્મ પુસ્તકમાં, ધાર્મિક પુસ્તકોમાં આત્મા સાથે જાણો, આત્માને માનો, આત્માને સમજો, આત્મજ્ઞાન લો. પણ એ આત્માને તો આપણે જોયો જ નથી. તો શા માટે આ સુંદર શરીરને વધારે પડતી કષ્ટ આપીએ છીએ? શું કષ્ટ આપવાથી આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે? બહુ સાચી વાત કહી, એમણે સમજવા વાળી વાત કહી. શરીરને સાચવવું, શરીરનું ધ્યાન રાખવું એ આપણે કરવું જ જોઈએ, કારણ કે એની અંદર આત્મા વસેલો છે. એ આત્માને સમજવા માટે શરીરનું ધ્યાન રાખવાનું જ છે. કોણે ના પાડી? યોગી બનવાનું એ યોગી લોકો એના મનથી તો પણ એ બની જાય છે. યોગી એમના મનથી કે મને યોગી બનવું છે, સંસારનો ત્યાગ કરવો છે, તપસ્વી બનવું છે, પણ તો પણ એમને પોતાના શરીરનું ધ્યાન રાખવાનું જ છે. શરીરને કષ્ટ આપવું કે ના આપવું એ આપણી આત્મજ્ઞાનની વાત છે. શરીરને કષ્ટ આપીને આપણે ધાર્મિક છીએ એ પુરવાર નથી થતું. પણ આપણે ધર્મ માટે કંઈક કાર્ય કરવું છે તો એ શરીરને કષ્ટ પડે છે એને ખબર જ નથી, કારણ કે એ તો કર્મ જ કરે છે. કારણ કે મન અને શરીર ઉપર એનું અંકુશ છે, એટલે કોઈ પણ જાતનું કષ્ટ એને ખબર જ નથી. તો સંસારમાં રહીને જરૂરી નથી કે આપણે કષ્ટ કરીએ તો જ આપણે ધાર્મિક ગણાઈએ. સારા કાર્યો કરીએ, લોકોના પરમાત્માના અર્થે કર્મ કરીએ તો પણ આપણે ધાર્મિક ગણાઈએ. મને એ લેખ બહુ ગમ્યો. હું કંઈક જવાબ આપું એ પહેલા એ લેખ જતો રહ્યો, પરંતુ આ અધ્યાયના મારફતે
હું એ વાતને રજૂ કરું છું કે શરીરને કષ્ટ આપીએ તો જ આપણે ધાર્મિક ગણાય એવું જરૂરી નથી. ઉપવાસ કરવાથી એક સાયન્ટિફિક રીઝન છે કે બોડીની અંદર જરૂરી છે 75% ભરેલું આપણું પાણીથી ભરેલું આપણું શરીર જેમાં ક્યારેક અન્ન ન જાય તો એ બેલેન્સ કરે એના માટે જ આપણે ઉપવાસ રહીએ. પણ જે લોકો નિયમ પ્રમાણે નેચરોપેથી ના રૂપે જમે છે કરે છે તો એને કઈ જરૂર નથી ભૂખ્યા રહેવાનું. પણ જો તમે બીમાર હો અને ફક્ત 2 દિવસ ભૂખ્યા રહો તો તમને કોઈ પણ દવાની જરૂર નથી, તમારી બીમારી જતી રહેશે. કારણ કે ભૂખ્યા રહેવાથી બેક્ટેરિયા પોતાની જાતે જ મરી જાય. આ નેચરોપેથી કહે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે લોકો યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે છે તે સનાતન બ્રહ્મને મેળવે છે. જે લોકો યજ્ઞ કરતા નથી તેમને માટે આલોક કે પરલોક નથી. આવા કેટલાક યજ્ઞો વેદોમાં દર્શાવ્યા છે. તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે તેમ સમજવાથી તારી મુક્તિ થઈ જશે. યજ્ઞ કર્યા પછી જ ભોજન લેવું જોઈએ. યજમાને આવેલા મહેમાનોને ભોજન કરાવવું જોઈએ, પંડિતોને ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. યજ્ઞ પછી જે ફળ મળે એ પણ આખું કુટુંબે વહેંચીને એ ફળનો લાભ લેવો જોઈએ એમ આ અધ્યાયમાં કહે છે. પણ જે લોકો કર્મકાંડ કરતા નથી, જે લોકોને યજ્ઞાદિ કરતા નથી, આ લોકમાં કે પરલોકમાં એનું જીવન ભારરૂપ જ છે, એની કોઈ ગણતરી નથી. દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ છે. આપણે જે યજ્ઞ કરીને પદાર્થ હોમીએ છે કે દ્રવ્ય હોમીએ છે એની કરતા પણ જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે. જે મનુષ્ય જ્ઞાની છે, જે બીજાને જ્ઞાન આપી શકે છે, કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મનો સમાવેશ થઈ જાય છે. તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનાર જ્ઞાનીઓ આપશે, તેમને પ્રણામ કરી સેવા કરી પ્રશ્ન પૂછી તેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. તને એક જ્ઞાનની પ્રાપ્તિ થતા તું ક્યારે મોહવશ થશે નહીં. જો તું વધુ પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ મારફત પાપરૂપી સમુદ્રને તરી જઈશ. તું એવા ગુરુની પાસે જા, એને તું પોતાની જાતને ન્યોછાવર કરી દે, પ્રણામ કર, સેવા કર, પછી તું બ્રહ્મ જ્ઞાન લે, તત્વ જ્ઞાન લે. તું ઘણા મનુષ્ય ઘણા બધા પાપી હોવા છતાં પણ આવો જ્ઞાની મનુષ્ય કે જ્ઞાની માણસ પાસે કે જ્ઞાની ગુરુ પાસે જાય છે તો એ ઘણા બધા પાપ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જેમ સળગતો અગ્નિ લાકડાને બાળે છે તેમ આત્મજ્ઞાન રૂપી અગ્નિ પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સંચિત ને ક્રિયામાણ કર્મોનો નાશ કરે છે. ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર ને જીતેન્દ્રિય મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ માટે તેને કર્મયોગ કરવો જોઈએ. આ જ્ઞાન લાભ થતા તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જે ગુરુ પર શ્રદ્ધા રાખે છે, ગુરુના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખે છે, એને આ જ્ઞાન માર્ગ મળે છે. અને આ જ્ઞાન માર્ગ મળ્યા પછી એને મોક્ષનો માર્ગ દેખાઈ જાય છે. જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી, તેની ઉપર અંધશ્રદ્ધા કે સંદેહ રાખે છે, તે નાશ પામે છે. જેને બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે, બધા વેમો નાશ પામ્યા છે, એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મ બંધનમાં નાખી શકાતા નથી. માટે હે અર્જુન, તેથી તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખી યુદ્ધ કરવા તૈયાર થઈ જા. બધા સંશયોને દૂર કર અને જ્ઞાનરૂપી તલવારથી એ સંશયોને કાપી નાખ અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા. એતે શ્રી દેવાખંડે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ બ્રહ્માર્પણ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.